છે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ કરવું એટલે રેપની ફરિયાદ થાય ને થાય, પણ એ હિંમત કરીને તમારે પોલીસ સ્ટેશન પહોંચવું ને એ તમારી જવાબદારી છે. જો તમારામાં હિંમત જ નથી તો તમને કોઈ બચાવવા નથી આવવાનું, કારણ કે હિંમતના ઇન્જેક્શન આવતા નથી. તો 376 માં એફઆઈઆર થાય લગ્નની લાલચે કોઈ પણ વ્યક્તિનું શારીરિક શોષણ થાય તો. અને રહી વાત આ વસ્તુઓમાં કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, હું આ વસ્તુ સમજુ છું અને ખાસ કરીને આવા કેસો મારી પાસે આવે છે કે ભાઈ પહેલા સંમતિથી બંને એકબીજાની સાથે રહેતા હોય, સેક્સ્યુઅલ કન્ટેક્ટ કરતા હોય અને ત્યારબાદ છૂટા પડે તો પછી ખોટી રેપની એફઆઈઆર પણ થાય. આ પણ એક કન્સેપ્ટ. તો તમે ખુદ મેચ્યોર છો, 18 વર્ષ ઉપરના છો, તો પેલા એક નૈતિક, તમે બાળક તો નથી, તમે મંદબુદ્ધિ તો નથી, રાઈટ? તો તમારી એક નૈતિક જવાબદારી છે કે યુ ચૂઝ યોર પાર્ટનર વેલ, રાઈટ? તો તમે પાનના ગલ્લે બેસીને માવા ખાવા વાળો, માવા છોડવા વાળો પટાવવાના છો તો પછી એ જ થવાનું છે, રાઈટ? એ સર્ટેન છે. જો તમારામાં કોઈ વ્યક્તિ